તમારી એજ 25 વર્ષની છે અને વિચારી રહ્યા છો કે ઇન્કમ વધ્યા પછી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીશ, તો તમે ભૂલ કરી રહ્યા છો અને લગભગ 144 કરોડ જેટલું નુકસાન કરી શકો છો. ધારો કે તમે 65 વર્ષે રિટાયરમેન્ટ લેવા માંગો છો અને તમે એસઆઈપી સ્ટાર્ટ કરી રહ્યા છો 25,000 રૂપિયા પર મંથ વિથ એક્સપેક્ટેડ રિટર્ન ઓફ 15% CAGR અને એન્યુઅલ સ્ટેપઅપ રાખો છો 10%. તો 65 વર્ષે એપ્રોક્સિમેટ 144 કરોડ જેટલું કોર્પસ થઈ શકે. પણ જો ખાલી 10 વર્ષ ડિલે કરો અને 35 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ કરો તો એ કોર્પસ સીધું ડ્રોપ થઈને 31.58 કરોડ થઈ જશે. અને 45 અને 55 વર્ષે જો સ્ટાર્ટ કરો તો માત્ર 6.25 કરોડ અથવા તો 94 લાખ જ કોર્પસ જનરેટ થઈ શકશે. એટલે કે ઓલમોસ્ટ 143 કરોડ જેટલો ડિફરન્સ આવે છે. આ છે રિયલ કોસ્ટ ઓફ ડિલે. કેમ કે વેલ્થ ક્રિએશનનું સિક્રેટ માર્કેટને ટાઈમિંગ કરવામાં નહીં પણ માર્કેટને ટાઈમ આપવામાં છે. સો ઇન્સ્ટેડ ઓફ ડિલેઇંગ, સ્ટાર્ટ એઝ સૂન એઝ પોસિબલ એન્ડ વી આર ઓન અ મિશન કોલ્ડ મિશન 100. Building a strong community of 100+ visionary investors with 100 crore plus portfolios. જો તમારે પણ મેસિવ વેલ્થ ક્રિએટ કરવી હોય અથવા તો આ મિશન 100 નો પાર્ટ બનવું હોય તો DM કે કમેન્ટ કરો અને બુક કરો તમારું ફ્રી 1-on-1 કન્સલ્ટેશન. સો લેટ્સ કનેક્ટ એન્ડ સ્ટાર્ટ યોર જર્ની.